ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની પ્રોત્સાહિત ઉપસ્થિતિમાં એક વૃક્ષ માં કે નામ અંતર્ગત આનંદમ પરિવાર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ અંતર્ગત આનંદમ પરિવારે 2,11,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ શરૂ કર્યો। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ, હરિભાઈ પટેલ, મયંકભાઈ નાયક, હસમુખભાઈ પટેલ, લક્ષ્મણજી ઠાકોર, જયંતિભાઈ સોમાભાઈ પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, બલરાજસિંહ ચૌહાણ, ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આનંદમ પરિવારના એક સભ્ય તરીકે અનિલ પટેલ, મારા વાઇફ છે નૈના પટેલ અને અમારા કલોલ તાલુકાના ભાજપ પ્રમુખ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા યુગ પ્રવર્તક અને આપણા સ્વપ્નદ્રષ્ટા શ્રી અમિતભાઈ શાહ સાહેબ, તેમને જે પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ પ્રમાણે અમે 2,11,000 વૃક્ષો લગાવીને આ ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનો એક પ્રથમ પ્રયાસ ચાલુ કર્યો છે। આજે એક સાથે 3500 પેડ લગાવી, જેની અંદર શાળાના વિદ્યાર્થીઓને પણ સાથે રાખી એમનામાં પણ એક જાગૃતિ આવે એવું એક અભિયાન શરૂ કર્યું છે અને પ્રથમ સોપાન એની પર અમે પગ મૂક્યો છે। અમારો સંકલ્પ જે છે એમાં આપ સૌનો સાથ સહકાર, ગામજનો, આજુબાજુના ગામજનો, વિદ્યાર્થીઓ, ભાઈઓ, માતાઓ બધાનો જે રહ્યો છે અને અહીંયા ઉપસ્થિત જે મંત્રીશ્રીઓ રહ્યા છે અને અમને જે માર્ગદર્શન આપ્યું છે એમના સદાય અમે ઋણી રહીશું। ગાંધીનગર કલોલ તાલુકાના દંતાલી ગામમાં તથા અમદાવાદ જિલ્લાના ઘાટલોડિયા તાલુકાના લપકાબણ ગામમાં, એમ બંને ગામોમાં થઈને આ વૃક્ષારોપણ થવાનું છે।